નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે વિડીયોની અંદર વાત કરીએ તો મિત્રો ગુજરાત સરકારની ખેડૂતો માટે આજથી નવી બે યોજના ચાલુ કરવામાં આવેલી છે। જે યોજનાની અંદર મિત્રો વાત કરીએ તો ઝાટકા મશીન ખરીદવા માટે સહાય યોજના અને ટોલું ખરીદવા માટે સહાય યોજના। હાલના સમયમાં મિત્રો આ બંને યોજનાની અંદર ઓનલાઈન અરજી ફોર્મ ભરવાના ચાલુ છે। ટોલું અને ઝાટકા મશીન ખરીદવા માટે સહાય યોજના, જેની અંદર મિત્રો વાત કરીએ આ બંને યોજનાની અંદર એવી મિત્રો યોજના છે કે જેની અંદર તાલુકા કે જિલ્લાનો લક્ષ્યાંક આપવામાં આવેલો નથી, એટલે મિત્રો બધા જિલ્લા અને બધા તાલુકાના ખેડૂત મિત્રો લાભ લઈ શકે છે અને યોજનાની અંદર સબસિડી મેળવી શકે છે। હવે વાત કરીએ તો કોને કેટલો લાભ મળશે, કેવી રીતે લાભ મળશે, સંપૂર્ણ માહિતી મેળવશો મિત્રો આ એક જ વિડીયોમાં। ચેનલ પર મિત્રો નવા આવેલા તો મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। ચાલો તો આપણે મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। આ યોજના મિત્રો આઈ ખેડૂત પોર્ટલની અંદર ખેતીવાડી વિભાગની અંદર ચાલુ કરવામાં આવેલી છે। જે યોજનાનું નામ છે મિત્રો ટ્રેક્ટર ટેલર અને સોલાર પાવર યુનિટ કિટ એટલે ઝાટકા મશીન યોજના। પહેલા નંબરની યોજના વિશે વાત કરીએ તો ટ્રેક્ટર ટેલર એટલે કે મિત્રો ટોલું ખરીદવા માટે સહાય યોજના। જે ટ્રેક્ટરનું ટોલું આવે છે એ ખરીદવા માટે સહાય યોજના। ટ્રેક્ટર ટેલર ખરીદવા માટે રાજ્યના તમામ વર્ગના ખેડૂતો એટલે બધા ખેડૂતોને કુલ ખર્ચના 20% અથવા મહત્તમ રૂપિયા 30,000 બેમાંથી જે ઓછું હોય એ પ્રમાણે મિત્રો તમને સહાય મળવા પાત્ર થશે। બધા ખેડૂતો છે તે મિત્રો ખર્ચના 20% અથવા તો મહત્તમ રૂપિયા 30,000 એ બંનેમાંથી જે મિત્રો ઓછું હોય એ પ્રમાણે તમને સહાય મળવા પાત્ર થશે। અને હવે મિત્રો વાત કરીએ તો બીજા નંબરની યોજના છે એ વિશે આપણે વાત કરીએ તો સોલાર પાવર યુનિટ કિટ એટલે કે ઝાટકા મશીન ખરીદવા માટે મિત્રો સહાય યોજના। જેની અંદર વાત કરીએ કોને કેટલો લાભ મળવા પાત્ર થશે। ખેતરની ફરતે સોલાર ફેન્સિંગ બનાવવા માટે સોલાર પાવર યુનિટ કિટ ખરીદવા નાણાકીય સહાય આપવામાં આવશે। આ યોજના હેઠળ રાજ્યના તમામ ખાતેદાર ખેડૂતોને વ્યક્તિગત ધોરણે જે ખેડૂતોએ કાંટાળી તારની વાડ બનાવવા માટે લાભ લીધો નથી તે ખેડૂતોને લાભ મળવા પાત્ર થશે। સોલાર ફેન્સિંગ બનાવવા માટે કુલ ખર્ચના 50% એટલે કે 38,000 અથવા તો મહત્તમ રૂપિયા 15,000 એ બેમાંથી જે ઓછું હોય એ પ્રમાણે મિત્રો તમને સહાય મળવા પાત્ર થશે। અને મિત્રો સોલાર પાવર યુનિટ કિટ માટે જે છે તે સોલાર પેનલ, બેટરી, અર્થિંગ સિસ્ટમ એવી જે મિત્રો જરૂરિયાતો છે ધારા ધોરણે પ્રમાણે મિત્રો તમારે ફરજિયાત ખરીદી કરીને અરજી કરવાની રહેશે। અને મિત્રો વાત કરીએ આ યોજનાની છેલ્લી તારીખ 11/12/2024 સુધી મિત્રો તમે ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકો છો અને યોજનાઓની અંદર લાભ લઈ શકો છો। સોલાર પાવર યુનિટ કિટ જે મિત્રો ઝાટકા મશીનવાળી યોજના છે તેની અંદર મિત્રો પહેલાં તમારે ખરીદી કરવાની રહેશે અને પછી મિત્રો તમારે ફોર્મ ભરવાનું રહેશે। અને જે મિત્રો ટોલાવાળી યોજના હતી તેની અંદર મિત્રો તમને પહેલાં ફોર્મ ભરશો અને પછી મિત્રો તમને લાભ મળવા પાત્ર થઈ શકશે। અને મિત્રો વાત કરીએ તો આ યોજનાની અંદર આપણે આગળ વાત કરીને હજી સુધી પણ હું કહું છું કોઈ પણ મિત્રો તાલુકા કે જિલ્લાનો લક્ષ્યાંક આપવામાં આવેલો નથી, એટલે મિત્રો બધા તાલુકા અને બધા જિલ્લાની અંદર ઓનલાઈન અરજી ફોર્મ ભરવાના ચાલુ છે। જે મિત્રો છેલ્લી તારીખ કીધી ત્યાં સુધી મિત્રો તમે ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકો છો અને યોજનાઓની અંદર લાભ લઈ શકો છો। આવા દરરોજના વિડીયો જોવા માટે તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો। ફરીથી મળીશું મિત્રો નવા વિડીયો સાથે, નવા એક ટોપિક સાથે। તો જય જવાન, જય કિસાન, વંદે માતરમ, ભારત માતા કી જય।